નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલની અંદર. વિદ્યાર્થી મિત્રો, આ નાના એવા વિડીયોની અંદર હું તમને આપવા જઈ રહ્યો છું દ્વિતીય સામયિક પરીક્ષા માટે ધોરણ 11 ના વિભાગ સી ના મોસ્ટ આઈએમપી સવાલો ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 9 સુધીના. કારણ કે ઓલમોસ્ટ ગુજરાતની મોટા ભાગની સ્કૂલોમાં ચેપ્ટર 1 થી લઈને 9 દ્વિતીય સામયિક પરીક્ષામાં આવવાના છે. એમાં પણ ખાસ તમને કહી દઉં કે દિવાળી પછી જે ચેપ્ટર ચાલ્યા છે, ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 7, ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 9, આ 9 ચેપ્ટર છે. મતલબ દિવાળી પછીના એના પણ સવાલ અને દિવાળી પહેલા જૂના સિલેબસના બધાના જ આઈએમપી સવાલો 2 માર્ક્સમાં તમારા માટે હું રજૂ કરી રહ્યો છું. તો ખાસ મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો. બહુ ફટાફટ, બહુ ઓછા સમયમાં મારે તમારી સાથે આ બધા સવાલો શેર કરવા છે, ઇનપુટ્સ આપવા છે. તો ખાસ છેક સુધી જોડાયેલા રહેજો. ઓકે, તમારા મિત્રોને શેર કરજો. ઓકે, ચલો વાર લગાડ્યા વગર આપણે શરૂ કરી દઈએ છીએ એટલે તમારો સમય ન બગડે. ચેપ્ટર નંબર 1 છે જેનું નામ છે અર્થશાસ્ત્રમાં આલેખ. તો પેલું આવે ચોરી આર્થિક પ્રવૃત્તિ નથી સમજાવવાનું. તો ભાઈ જો ચોપડીમાં એનો બેઠો જવાબ નહીં થાપ્યો એટલે હું તમને જરાક જવાબ શીખવાડી દઉં છું કે ચોરી કેમ આર્થિક પ્રવૃત્તિ નથી. કારણ કે ચોરીમાં વસ્તુ સેવાનો વિનિમય થતો નથી. એટલે એક જ જવાબ આવે આપણો સાદી સિમ્પલ ભાષામાં કે ચોરીમાં આવક થાય ચોરને, ખર્ચો કે નુકસાન થાય ઘરને, પણ એક જ પ્રોબ્લેમ એ છે કે ભાઈ ચોરીમાં વિનિમય નથી થતો. હવે કાંઈ આટલું લખીએ 2 માર્ક્સ થોડા મળશે. એટલે તમારે વ્યવસ્થિત સમજાવવાનું કે કોઈ પણ પ્રવૃત્તિ કે જેમાં આવક, ખર્ચ કે વિનિમય થતો હોય એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. કોઈ પણ પ્રવૃત્તિ કે જેની અંદર છે સેવા, સંતોષ કે આનંદની લાગણી હોય, બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. તો ચોરી છે એ આર્થિક પ્રવૃત્તિ શા માટે નથી? કારણ કે ચોરીમાં વિનિમય નથી થતો. આટલું લખવું પડે. આટલું લખીને પછી છેલ્લે લખો તો માર્ક્સ મળી જશે. એટલે સાદી ભાષામાં ચોરી આર્થિક પ્રવૃત્તિ કેમ નથી? કારણ કે એમાં વસ્તુ સેવાનું વિનિમય નથી થતું. ઓકે, હવે આ બધી માહિતી તમને ચોપડીમાં મળી રહેશે. ભાઈ આંકડાકીય માહિતી, આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ કઈ જરૂરી છે? તો 3 બાબતો ધ્યાનમાં રાખવાની આવશ્યક છે. નાની આપી છે ચોપડીમાં, તમારે જોઈ લેવાની. ઓકે, આર્થિક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ તમને વ્યાખ્યા બોલી રહ્યો કે ભાઈ કોઈ પણ એવી પ્રવૃત્તિ કે જેમાં આવક, ખર્ચ કે વિનિમય નો હેતુ હોય એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અને ઉદાહરણ તો શિક્ષક શાળામાં ભણાવે, તમે શાળામાં જઈને ભણો, હોટલમાં જઈને જમવું, પ્રવાસમાં જવું, મુસાફરી કરવી, બસની ટિકિટ ખરીદવી, ને જે પૈસા આપીને કાંઈ પણ કામ કરો છો બદલામાં, શાકભાજી ખરીદવી, બધી આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ છે. તો ઢગલાબંધ ઘરના તમે આપી શકશો. માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજાવે નથી, એમણે જે આપી એ જ બેઠે બેઠે લખી નાખવાની છે, બીજું કાંઈ નથી કરવાનું. તો પહેલા ચેપ્ટરના એટલા મોસ્ટ ટાઈમ 2 માર્ક્સ વાળા સવાલો છે, 4 જ સવાલો છે. સ્ક્રીનશોટ પાડતા જજો. ચલો જલ્દી ફટાફટ. ઓકે, હાલો. ચેપ્ટર નંબર 2 શ્રમ અને શ્રમિક અભિન્ન છે. મતલબ એકબીજાથી છૂટા નહીં પાડી શકાય એવા છે. કારણ કે શ્રમ હોય, બરાબર, શ્રમ મતલબ કામ. કામ ક્યારે થઈ શકે? શ્રમિક જે છે એ શ્રમ કરે તો ને. હું અહીં લખતો બંધ થઈ જાઉં તો લખવાનું કઈ ચાલ્યા ન કરે. એટલે જ્યાં સુધી કામ કરનારો વ્યક્તિ કામ કરે છે ત્યાં સુધી થાય, નહીતર કામ થતું બંધ થઈ જાય. અને એટલા માટે પણ શ્રમ અને શ્રમિક અભિન્ન કહેવાય. કારણ કે માણસ છે એ કામ કરે તો થાય છે અને શ્રમ નાશવંત વસ્તુ છે. એવું બધું લખવાનું છે તમારા એની અંદર. ઓકે, પછી મૂડી માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. ભગવાને બનાવેલી વસ્તુ નથી. ભગવાને બનાવેલી વસ્તુ કુદરતી, તો જમીન આપણે બોલી, તો એમાં આપણે સ્પેશિયલ સમજાવવું પડશે. મૂડીના 4 લક્ષણ આપ્યા ને, એની ઉપર આવું બધું લખ્યું છે, સમજાવ્યું છે કે માનવ સર્જિત કહેવાય. એટલે યંત્રો ને, વાહનો ને, મકાન ને, બરાબર, મશીનરી ને, પ્લાન્ટ ને, આ બધું મૂડી કહેવાય. કારણ કે માનવ સર્જિત છે, કુદરતી નથી. તો એ બધું લખવાનું એની અંદર. અર્થતંત્રમાં આવતા આર્થિક પરિવર્તન કેટલા અને કયા? તો 4 પરિવર્તન આવે. મોસમી આર્થિક પરિવર્તન ને, બરાબર, તેજી મંદી, ઓટ સુધારણા, ઘણા બધા ઉતાવળમાં ઢીબી નાખશે. પણ શબ્દ પૂછો તબક્કા નહીં, પરિવર્તન એ વેપાર ચક્ર છે પાછું. આ આર્થિક પરિવર્તન છે એટલે આકસ્મિક આર્થિક, મોસમી આર્થિક પરિવર્તન, ચક્રવાત આર્થિક પરિવર્તન અને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન. એટલું અહીં મેન્શન કરવાનું છે. ઓકે, પછી ખાનગી વસ્તુ જાહેર વસ્તુ તફાવતના 2 મુદ્દા. બહુ સિમ્પલ. 2ની વ્યાખ્યા લખો, 2નું એક ઉદાહરણ લખો, તો કામ ખતમ છે. વ્યાખ્યા અને શું લખવાનું? ઉદાહરણ. લ્યો, આની કરતા વિશેષ કાંઈ નથી કરવાનું. ઓકે, લ્યો. ઓર 4 સવાલો છે વળી પાછા, એટલા જ કરવાના છે પાકા. આગળ વધીએ ત્યાર પછી. અને આગળ વધતા પહેલા ખાસ અમારે તમને કેવું છે કે ભાઈ ધોરણ 9, 10, 11, 12 ચારેય ધોરણના વિદ્યાર્થીઓ માટે વિદ્યા યાત્રા સરસ મજાનું પ્લાનિંગ આપણે કરવાનો પૂરેપૂરો વિચાર છે. પણ એ પ્લાનિંગ કરવા માટે શું કરવું પડશે? અમારી પાસે તમારી માહિતી હોવી જોઈએ ને, કે કયા શહેરમાં, કયા ગામમાં વધારે વિદ્યાર્થી છે, આપણે ત્યાં જઈએ એટલે મેક્સિમમ વિદ્યાર્થીઓના દિલ સુધી પહોંચી શકીએ, એમની સાથે વાતચીત કરી શકીએ,
મળીને આપણે ફોટા પડાવી શકીએ, પણ એના માટે અમને ખબર એવી જરૂરી છે કે તમે ક્યાંથી ક્યાંથી બિલોંગ કરો છો, ક્યાં ક્યાં રહ્યો છો. એટલે અમારે તમને અમારી પાસે નથી બોલાવો, અમારે તમારી પાસે આવવું છે. પણ અમે તમારી પાસે આવી શકીએ એના માટે અમને જાણ તો હોવી જોઈએ ને કે તમે ક્યાં રહ્યો છો. ઓકે, તો તમારા ગામ કે શહેરનું નામ એવું સરસ મજાનું છે એક ફોર્મ. આ લિંક વિડીયો જે છે એના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે, ક્લિક કરીને ગૂગલ ફોર્મ ભરી દેજો. જો ભરી નાખ્યું છે તો ઇગ્નોર કરો, નથી ભર્યું તો ભરી દેજો. હવે હું લેવા, કારણ કે જ્યારે વિદ્યાયાત્રા ઉપર અમે નીકળશું ત્યારે છે તમને છે મેસેજ આવશે પર્સનલી કે ભાઈ ક્યાં પહોંચ્યા છીએ, હવે ક્યાં આવવાનું છે, એટલે તમને આઈડિયા આવી જશે. ઓકે, હાલો ચેપ્ટર નંબર 3 જોઈ લે ફટાફટ. તો ચેપ્ટર નંબર 3 માં 4 સવાલ છે. અવેજી કે આવક અસર. ઓકે, અવેજી અસર કે આવક અસર છે પાકી કરવાની છે. માંગના નિયમ આખો તો હવે પૂછાવાની શક્યતા નથી, કારણ કે પહેલી પરીક્ષામાં પૂછાઈ ગયો. એટલે ધારણા જે છે કે ભાઈ કિંમત સિવાયના અન્ય પરિબળોને સ્થિર ધારી લેવાના, કે અભિરુચિની પસંદગી સ્થિર છે ને, ગ્રાહકની આવક સ્થિર છે ને, ભવિષ્યના ભાવની અટકળ નથી થતી ને, વસ્તી સ્થિર છે ને, આવું બધું છે તમારે લખવાનું થશે. એક જ મિનિટ મિત્રો. ચાલો, ઓકે, ત્યાર પછી છે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે ભાઈ. તો કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, તો આપણે બધાને ખબર છે. તો સાથી હોય છે, કારણ બે છે. એક તો કારણ એવું છે કે કિંમત વધે તો વેપારીની નફાની શક્યતા વધી જાય છે. ઓકે, પણ સામે પક્ષે પ્રોબ્લેમ શું થાય, કિંમત વધે તો ગ્રાહકની વસ્તુ ખરીદવાની શક્તિ ઘટે. તો કિંમત વધતા ગ્રાહકની ખરીદ શક્તિ ઘટે, માટે માંગ ઘટે છે. અને કિંમત ઘટતા ગ્રાહકની ખરીદ શક્તિ વધે, માટે માંગ વધે છે. એટલા માટે વ્યસ્ત સંબંધ હોય છે. ઓકે, હાલો ત્યાર પછીના 4 સવાલો છે ચોથા ચેપ્ટરને લગતા. ભાઈ અલભ્ય વસ્તુને પુરવઠાનો અપવાદ શાથી કહી શકાય. તો પુરવઠાના નિયમના 2 અપવાદ છે, અલભ્ય વસ્તુ, નાશવંત વસ્તુ. તમે અલભ્ય વસ્તુ વાળો મુદ્દો સમજાવવાનો. પછી શા માટે પુરવઠો ઉત્પાદન કરતા વધારે હોય પણ ઓછો ન હોય. ઓકે, તો એ તમને મળશે પુરવઠો અને જથ્થાનો તફાવત. એની અંદર તમને જવાબ મળશે, એ તમારે મેન્શન કરવાનો છે. બજાર કિંમતનું નિર્ધારણ એટલે શું, બજારની કિંમત કઈ રીતે નક્કી થાય. માર્શલ દાદાએ કીધું ને કે માંગ અને પુરવઠાના આધારે વસ્તુની કિંમત નક્કી કરવાની પ્રોસેસ, તો એ એની અંદર લખવાનું છે. અને પુરવઠા રેખાનો ઢાળ ધન કેમ હોય છે, 2 કારણો. તો ચોપડી 2 કારણો આપ્યા છે. ભાઈ નફો વધતા વેપારીની સંખ્યા બજારમાં વધી જાય એટલે પુરવઠો વધે, અને નફો વધતા વેપારી શું કરે કે ઓર વધારે નફો મેળવવાની ઈચ્છા થાય એટલે વધારે પુરવઠો માર્કેટમાં લાવે તો પણ વધી જાય. તો એક 2 કારણ આવે, એક તો નફાની શક્યતા, બીજું વેપારીની સંખ્યા. તો 4 સવાલો છે જે આપણે લખવાના થશે. ડન છે ભાઈ? ચાલો આગળ વધીએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 5 આવક અને ખર્ચના ખ્યાલો. તો મોસ્ટ ટાઈમ પીછા ખાસ ધ્યાન રાખજો. પ્રોફેસર બેનહામ કરીને એક સરસ મજાના અર્થશાસ્ત્રી થઈ ગયા, અને એમણે એવું કીધું છે કે લાંબા ગાળે બધા ખર્ચા કેવા બની જાય, અસ્થિર. અસ્થિર બની જાય લાંબા ગાળે બધા ખર્ચા. ઓકે, કેમ? તો આ સમજાવેલું છે પુસ્તકમાં સરસ. સમયનો ટૂંકો ગાળો, તો એની વ્યાખ્યા લખવાની છે અને ઉદાહરણ લખવાનું. સરેરાશ સ્થિર ખર્ચની વ્યાખ્યા અને એક્ઝામ્પલ સૂત્ર સાથે લખવાનું થશે. સેમ સીમાંત ખર્ચની વ્યાખ્યા અને એની રેખા કેવી હોય તો દોરીને જ બતાવવાની, ખાલી લખવાનું કે હોકી સ્ટિકના આકારની હોય ભાઈ. ઓકે, તો બસ આટલા જ સવાલો છે ભાઈ, 4 ઓનલી 4 ખતમ બાકી. અને હાલો નવા જ ચેપ્ટર છે, આપણે જાજાની જ બાકી રહ્યા. 5મું તો પૂરું થઈ ગયું આપણે, એટલે 6 7 8 9 4 ઓનલી ચેપ્ટર ને આપણું કામ ખતમ છે ભાઈ. ડન છે? ચાલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 6 બજાર. મોસ્ટ ટાઈમ બી છે ભાઈ બિનકિંમત હરીફાઈ. ઇજારા યુક્ત હરીફાઈનું સૌથી વિશિષ્ટ લક્ષણ બિનકિંમત, કે જેમાં વેપારી હરીફાઈમાં ટકવા માટે વસ્તુની કિંમતમાં કાંઈ ફેરફાર ન કરે, વસ્તુની ગુણવત્તામાં ફેરફાર કરે, વસ્તુના વેચાણ પછીની સેવા હોય ને, ગેરંટી વોરંટી, એ બધામાં ફેરફાર કરે એને. તો એ બધા એટલે ગુણવત્તામાં કાંઈ ચેન્જ નહીં કરવાનું, પણ કિંમતમાં કાંઈ ચેન્જ નહીં કરવાનું, ગુણવત્તામાં ફેરફાર કરવાનો. તો એ બિનકિંમત હરીફાઈ કહેવાય. ઓકે, વિધાન સમજાવવાનું છે કે ઇજારામાં પેઢીએ જ ઉદ્યોગ છે. તો આ ઇજારો આપ્યો છે. 7મું લક્ષણ આપ્યું છે ઇજારાનું, 7મું લક્ષણ આખું લખી નાખો, 2 લીટી છે. ઓકે, તો એ તમારું કામ છે. હવે ત્યાર પછી કિંમત ભેદભાવ, આ પણ ઇજારાનું લક્ષણ છે. એક જ વસ્તુની અલગ અલગ કિંમત ઇજારદાર વેપારી અલગ અલગ વસૂલ કરે, ધેટ ઇઝ કિંમત ભેદભાવ. એટલે વસ્તુ એક જ હોય પણ માણસો અલગ, તો કિંમત એ અલગ વસૂલ કરે. પરસ્પર અવલંબન, અલ્પ હસ્તક ઇજારાનું 5મું લક્ષણ છે કે જેમાં દરેક વેપારી પેઢી પોતાની વસ્તુ અંગેની કિંમત કે કાંઈ પણ નક્કી કરતા પહેલા અન્ય વેપારી ઉપર આધાર રાખે અને પછી બધું નક્કી કરે, ધેટ ઇઝ પરસ્પર અવલંબન. ઓકે, પછી છે પ્રાદેશિક બજાર. આ એકદમ ઈઝી પીઝી છે કે ભાઈ કોઈ વસ્તુ સેવાનું ખરીદ વેચાણ ચોક્કસ વિસ્તાર પૂરતું મર્યાદિત હોય, પ્રાદેશિક બજાર કહેવાય. સુરતની ઘારી, ખંભાતના તાળા, ગુજરાતની સાડી,
અમૂલ તો નહીં આવે, સોરી, ગુજરાતની સાડી, ગુજરાતી ભાષાના પુસ્તકો, ગુજરાતી ભાષાની ફિલ્મો, આટલું બધું આની અંદર તમે લખી શકો. ઓકે, હાલો. બીજું એક ખાસ દીકરાઓ તમારા માટે, જેટલા પણ 11મા ધોરણમાં ભણો છો, ફ્યુચરનો સવાલ છે. આવતા વર્ષે બોર્ડ આવવાનું? હા કે ના? તો આવતા વર્ષે બોર્ડ આવવાનું જ છે, આપણને ખબર જ છે કે મહેનત માંગી લેશે, તૈયારી સારી જોશે. તો એક સરસ મજાની બેચ આપણે લોન્ચ કરી છે, જેનું નામ છે નીવ બેચ. આ નીવ બેચ શું છે? નીવ બેચ તમે લેશો તો તમને 11મા ધોરણનું રિવિઝન આખા સિલેબસનું કરાવવાના છીએ. એટલે 11માં આખું વર્ષ જેટલું ભણ્યા એટલું મળી જવાનું છે. પ્લસ 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 આવતા વર્ષે જે 12મું ધોરણ આવશે ને, એમાં પણ તમને થોડો એવો ફાયદો મળવાનો છે. પણ એના માટે જાણવા માટે શું કરવું પડશે? 12મા ધોરણની બોર્ડની પરીક્ષાના કોન્સેપ્ટ બધા ક્લિયર સમજવા હોય તો થોડોક નહીં, હું કહું છું ઝાઝો ફાયદો મળશે. આવતા વર્ષે જે ભણશો 12મું, એનો ઝાઝો ફાયદો લેવો હોય તો એના માટે કઈ બેચ છે અત્યારે? ન્યૂ બેચ. કેમ 12મા ધોરણના ફાયદા માટે 11માં ન્યૂ બેચ કેમ ભાઈ દીકરાઓ? એટલા માટે 11માના કોન્સેપ્ટ ક્લિયર નહીં થયો 12માં હું ભણીને કરશો. ઓકે, એટલે 11મા ધોરણનો આખો સિલેબસ અમે તમને આની અંદર રિવાઇઝ કરાવશું. એવા ટોપિક ઉપર ખાસ ભાર મૂકશું કે જે તમને આવતા વર્ષે 12મા ધોરણમાં ખૂબ ખૂબ ઉપયોગી બનવાના હોય. અને એ ટોપિક્સ બરાબર અમે તમને એવી રીતે શીખવાડશું જેથી તમને બેનિફિટ મળે. તો આ ન્યૂ બેચ છે, સ્પેશિયલી 11 કોમર્સના વિદ્યાર્થીઓ માટે છે. એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ અને ઇંગ્લિશ, આ 5 વિષયના સંપૂર્ણ રિવિઝન માટે આ ન્યૂ બેચ છે, એનું આયોજન કરેલું છે. તો તમારે જોડાઈ જવાનું છે, નો જોડાણા હો તો. ઓકે, ચાલો, માત્ર 3 જ ચેપ્ટર પછી આપણે પૂરું કરીએ. પ્રાચીન ભારતમાં ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રમાં વિકસિત હતો. સાથે કહી શકો તો પ્રાચીન ભારતમાં આપણે આ બધા ક્ષેત્રની પેદાશોના નામ લખવાના છે જેની આપણે નિકાસ કરતા હતા. ઓકે, તો નિકાસ જે વસ્તુની કરતા નામ લખી નાખો, જવાબ બની જશે. હોમ ચાર્જીસ એટલે શું? તો સ્વાતંત્ર્ય પહેલાનું ભારતીય અર્થતંત્ર 13 મુદ્દાવાળો આપ્યો છે ને, એમાં 13મો મુદ્દો, એમાં પહેલો પેરેગ્રાફ એ આની અંદર લખવાનો છે. પહેલા પેરેગ્રાફની પહેલી 3 જ લીટી હોમ ચાર્જીસ વાળી છે ને, ડાબી બાજુના પેજ ઉપર, તો પહેલી 3 લીટી લખવાની, એ આપણો જવાબ થઈ જશે. ઓકે, પછી બ્રિટિશ શાસન દરમિયાન સુતરાઉ કાપડ શાથી બરબાદ થયો? તો એક આખો મુદ્દો આપ્યો છે ઉદ્યોગોના શોષણ વાળો, ઉદ્યોગ નીતિ એવું કંઈક આપ્યો છે મુદ્દો, આર્થિક શોષણ. એની અંદર સ્પષ્ટ લખ્યું છે કે ભાઈ મહેસૂલ ટેક્સ ઉઘરાવીની એવી પ્રથા હતી શોષણ વાળી, કે આપણા વેપારીઓ પાસેથી 15% અને એમના વેપારીઓ પાસેથી માત્ર 2.5% ટેક્સ લેતા હતા. એવી ભેદભાવભરી નીતિ હતી, એના કારણે આપણું સુતરાઉ કાપડ બરબાદ થઈ ગયું, ઉદ્યોગ. પછી પ્રાચીન ભારતની રાષ્ટ્રીય આવક ઉપર નોંધ લખવાની છે. તો ઔરંગઝેબ વાળું આવે છે ને, એ અહીંયા લખવાનું, 90 કરોડ પાઉન્ડ હતી. ઓકે, તો પ્રાચીન ભારતની રાષ્ટ્રીય આવક જે હતી એ ખાલી આંકડો નહીં, એ ટૂંક નોંધ જ છે આખી આપણે લખવાની છે. પ્રાચીન ભારત વાળું પાનું છે, ઓકે, એમાં આપી છે ડાબી બાજુના જમણી બાજુના પેજ ઉપર. ભારતમાં અંગ્રેજોના શાસનનો સમયગાળો આ પ્રસ્તાવનામાં આપ્યો છે. બરાબર, પ્રસ્તાવના વાળા 7મા ચેપ્ટરનું પહેલું પેજ છે, એમાં નીચે આપ્યો છે. હવે અંગ્રેજોમાં છે ને 2 ભાગ પાડજો. બ્રિટિશ શાસન એનો સમયગાળો લખવાનો, અને અંગ્રેજોનું હા માફ કરજો, આઈ એમ ધ વેરી સોરી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન અને બ્રિટિશ શાસન. આ ઈસ્ટ ઇન્ડિયા કંપની બોલે તો ભાઈ 1757 થી 1858, બ્રિટિશ શાસન બોલે 1858 થી 1947. ડન? આટલું લખવાનું, 2 માર્ક્સ. ડન છે? હાલો આગળ વધીએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 8. આટલા સવાલો છે. વિમૂડીકરણની પ્રક્રિયા સમજાવવાની છે ભાઈ. ખાનગીકરણમાં તમને મળશે, અને 4 લીટી આવે છે વિમૂડીકરણની વ્યાખ્યા, એના પ્રકારો પણ મેન્શન કરવાના. એફડીએ નું સ્વરૂપ એટલે ફૂલ ફોર્મ ની જ પૂછું, 4 મુદ્દા એની અંદર આપેલા જોજો ચોપડીમાં, કે કાર્ય સંસ્કૃતિ ઊભી કરે ને વસ્તુ સ્વરૂપમાં હોય છે ને સ્થાયી હોય છે ને, તો એ 4 મુદ્દા લખવાના છે. એફઆઈઆઈ સમજાવો તો એફઆઈઆઈ ની ટૂંક નોંધ એફડીઆઈ ની નીચે જ આપી જોજો. ઓકે, તો એ આપણે લખવાની થશે. હવે આ સવાલ તેમ ગોતતા રહી જશો, નહીં મળે કે 1991 માં આર્થિક સુધારા કરવાની ફરજ શા માટે પડી? તો તમારે આના માટે ખોળવાની છે પ્રસ્તાવના. પ્રસ્તાવનાનો પહેલો પેરેગ્રાફ, એની છેલ્લી 4 લીટી વાંચજો, જવાબ મળી જશે. અને ઉદારીકરણની નીતિના ભાગરૂપે ઔદ્યોગિક નીતિમાં કયા કયા પરિવર્તન થયા? તો તમારે શું કરવાનું છે આ જવાબમાં? ઉદ્યોગીકરણની પ્રક્રિયા આપી ને, સોરી, ઉદારીકરણની પ્રક્રિયા આપી છે, એમાં જેટલા કાયદા સરકારે કાઢી નાખ્યા કે હળવા કરી નાખ્યા એના નામ અહીંયા મેન્શન કરવાના છે. પરવાના નીતિ દૂર કરી, ફેરન જગ્યાએ ફેમા લાવ્યા. ઓકે, એમઆરટીપી એક્ટના જગ્યાએ કોમ્પિટિશન એક્ટ લાવ્યા. તો એ આની અંદર તમારે લખવાનું થશે. ડન છે ભાઈ?
અને લાસ્ટ બટ નોટ લીસ્ટ ચેપ્ટર નંબર 9 રાષ્ટ્રીય આવક. તો એમાં પહેલું છે શુદ્ધ આંતરિક પેદાશ, જેને હજુ 2 માર્ક્સમાં છે, જેને કહેવાય NDP. ઓકે, તો એ સમજાવવાનું. અને સમજાવે હું હા વહેલું છે, જીડીપી માંથી એનડી ઘસારો બાદ કરો એટલે એનડીપી મળી જાય. પછી માથાદીઠ આવકની વ્યાખ્યા અને સૂત્ર આવડે તો વ્યાખ્યા આવડે. સૂત્ર શું છે? રાષ્ટ્રીય આવક ભાગ્યા વસ્તી. કોઈ દેશની રાષ્ટ્રીય આવકને વસ્તી વડે ભાગતા જે આવક મળે એને રાષ્ટ્રીય આવક કહેવાય. એવી વ્યાખ્યા લખી નાખવાની. એનું સૂત્ર છે. હા, ઈઝી પીઝી ભાઈ. રાષ્ટ્રીય આવકના ચક્રાકાર પ્રવાહમાં કઈ ધારણા કરવામાં આવે છે? તો ધારણાઓ બહુ બધી છે. એક તો એમાં 2 પક્ષકારો હોય, અલિપ્ત અર્થતંત્ર હોય, આયાત નિકાસ ન થતી હોય, વિદેશ વેપાર ન હોય, સંબંધો ન હોય, સરકાર નિષ્ક્રિય હોય, આવું બધું ચોપડીમાં લખ્યું છે, જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય. રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ તમને એની અંદર પહેલા 5 લીટી વાંચજો, મળી જશે. પછી રાષ્ટ્રીય આવકની વિવિધ વ્યાખ્યાઓ પરથી તારણો આપણે આપણા તારણો જ લખવાનું, ચોપડીમાં આપ્યા જ છે બેઠા. તો રાષ્ટ્રીય આવકની 4 વ્યાખ્યાઓ પૂરી થાય ને પછી તારણ આપ્યા છે કે 1 વર્ષના સમયગાળા માટે મપાય, અંતિમ સ્વરૂપની વસ્તુ ધ્યાનમાં લેવાય, ઘસારો બાદ કરવામાં આવે છે. તો એ વસ્તુ એ 4 આમ તો 5 આપ્યા છે આઈ થિંક, પણ આપણે 4 લખવાના છે. લ્યો ડન, ખતમ, પૂરું, ટાટા બાય બાય, હો ગયા. તો બસ આટલું જ આપણે કરવાનું છે. તો 9 ચેપ્ટર, 9 ચેપ્ટરના 2 માર્ક્સના મોસ્ટ આઈમ્પી સવાલ મેં તમને કહી દીધા છે, જવાબની હિન્ટ પણ આપી દીધી છે. હવે દીકરો વાત તમારી બસ એટલી છે કે વાત આપણી એટલી છે કે બસ તમારે જોડાયેલા રહેવાનું છે. તો ભાઈ વિદ્યાકુલ સદા સાહિત્ય તમને હંમેશા મદદ કરશે. ટેન્શન ફિકર નહીં લેતા. અને કાંઈ તમને એવું લાગે કે સાહેબ અમને આ વિડીયોની જરૂર છે, આપો ને. તો આ નીચે કોમેન્ટ, વિડીયો પૂરો થઈ જાય પછી કોમેન્ટ આવે ને કોમેન્ટ સેક્શન, એમાં કોમેન્ટ કરી દેજો મસ્ત. એના ઉપર અમલ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું. તો હું તે રજા લઉં તમારી સમક્ષ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો, ટાટા બાય, સી યા.